નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાન વિષય ધોરણ 9 માં તમારું સ્વાગત છે। દર વર્ષે પહેલો દિવસ હોય ત્યારે પાઠ છે એમની શરૂઆત નથી કરતી, પરંતુ એને બદલે આખા અભ્યાસક્રમની અંદર પાઠ્યપુસ્તકમાં કયા પાઠમાં શેની માહિતી છે તેમના વિશે વાત કરું છું। વિદ્યાર્થી મિત્રો, મારું નામ જોશી ગ્રીષ્મા છે। ધોરણ 9 અને 10 માં સામાજિક વિજ્ઞાન વિષય ભણાવું છું અને વિડિયો છે આજના દિવસે આપણે આ વિડિયોની અંદર મોટે ભાગે અભ્યાસક્રમ છે એમની તમને ટૂંકમાં માહિતી જણાવીશ અને ત્યાર પછી આની પછીનો જે નેક્સ્ટ વિડિયો આવશે તેમાં પાઠ 1 થી આપણે શરૂઆત કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, તમારે લોકોને અત્યારે હાલમાં વિડિયો લેક્ચરના માધ્યમથી જે કંઈ શીખવવામાં આવશે એમાં તમારે એક હોમવર્કની નોટબુક બનાવવાની છે કે જેમાં મોટા ભાગે પરીક્ષામાં પૂછી શકાય એવા પ્રશ્ન છે જે હોમવર્કની અંદર આપેલા હશે અને સાથે સાથે સ્ટડી મટીરિયલ્સ છે એ પણ સાથે હશે। તો એમાંથી જોઈ અને સારા અક્ષરે હોમવર્કની નોટબુક છે તે તૈયાર કરવી। તો હાલમાં અત્યારે તમારે ઘરે બેઠા આટલું કામ કરવાનું કે વિડીયો છે તે જોવા અને સાથે સાથે જે હોમવર્ક આપવામાં આવ્યું હોય તે લખી અને તેમનું વાંચન કરતા રહેવું, કેમ કે સામાજિક વિજ્ઞાન વિષય એવો છે થિયરિકલ કે એમાં 2-3 વાર એક પ્રશ્ન છે તે વાંચો તો એનો જવાબ જલ્દી યાદ રહી જાય છે। વિદ્યાર્થી મિત્રો, આપણે સંપૂર્ણ અભ્યાસક્રમની માહિતી શરૂ કરીએ તે પહેલા એક નાની વાત કરી દઉં કે હાલના સમયમાં આપણે જોઈએ તો સામાજિક વિજ્ઞાન વિષય છે જે મોટે ભાગે જે વિદ્યાર્થી છે એને 12 પછી આગળ કારકિર્દી બનાવવી છે, ખાસ કરીને સરકારી નોકરી મેળવવી છે। તો સરકારી નોકરીઓ છે જેમ કે ટેટ અને ટાટ એટલે કે 6 થી 8 માં વિદ્યા સહાયક અને ટાટ એટલે કે 9 થી 12 માં શિક્ષણ સહાયક, આ ઉપરાંત તલાટી મંત્રી, મામલતદાર, જીપીએસસી, યુપીએસસી જેવી અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ વર્તમાન સમયમાં લેવાઈ રહી છે। તો આ બધામાં 6થા થી લઈ અને 10મા સુધીનું સામાજિક વિજ્ઞાન છે એની માહિતી અને પ્રશ્ન છે તે મોટે ભાગે પૂછાય છે। તો 9 અને 10નો સિલેબસ છે તેમાં તમે 6 થી 8માં જે કાંઈ અભ્યાસક્રમ ભણીને આવ્યા છો કે 6 થી 8માં તમે એની ટૂંકી માહિતી મેળવીને આવ્યા હતા, અહીં એની વિસ્તારપૂર્વક માહિતી આપેલી છે। તો પહેલા 1 થી 7 પાઠ છે તે ઇતિહાસના છે, ત્યાર પછી 8 થી 12 પાઠ છે તે નાગરિક શાસ્ત્રના છે અને 13 થી 20 પાઠ છે જે ભૂગોળના છે। જેમાં ઇતિહાસમાં પહેલો પાઠ છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, એટલે કે બ્રિટિશ એટલે કે ઇંગ્લેન્ડ દેશમાંથી આવેલા લોકો છે તે। વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લેન્ડ દેશ છે તે અન્ય બ્રિટનના નામથી પણ ઓળખાય છે। પ્રાચીન સમયમાં આપણા દેશમાં અનેક વિદેશી પ્રજાઓ વેપાર કરવા માટે આવી હતી કે તમે આગળના ધોરણમાં પણ ભણી ગયા, એની માહિતી પણ મેળવી। તો આમાં ઘણી બધી પ્રજા ભારતમાં વેપાર કરવા માટે આવી હતી, જેમ કે ફ્રેન્ચ, ડચ, પોર્ટુગીઝ, અંગ્રેજો વગેરે, જેમાં છેલ્લે અંગ્રેજો છે એમણે જીત મેળવી અને ભારતમાં તેમણે લગભગ 150 થી 200 વર્ષ સુધી ભારતની ઉપર ગુલામ બનાવી ભારતને અને શાસન કર્યું। તો પહેલો પાઠ છે ઇતિહાસનો, ભારતમાં બ્રિટિશો એટલે કે ઇંગ્લેન્ડ દેશથી આવેલા અંગ્રેજો છે એમની સત્તાનો ઉદય એટલે કે શરૂઆત થવી। તો ભારતમાં કેવી રીતે અંગ્રેજોનું આગમન થયું કે તેઓ વેપાર કરવા માટે ભારત આવ્યા હતા અને ભારત આવવા માટેનો તેમણે નવો જળમાર્ગ શોધ્યો અને ત્યાર પછી અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યાર પછી કેવી કેવી ઘટના બની કે જેને કારણે તેઓ આખા ભારતની ઉપર છવાઈ ગયા, કે જેવા મોટે ભાગે અલગ વિદેશી પ્રજાઓ છે એમનું આગમન, આ ઉપરાંત પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ કે ભારતના ઇતિહાસમાં જે મહત્વના યુદ્ધ ગણાય છે કે જેમાં પ્લાસીનું અને બક્સરનું યુદ્ધ કે આ બંને યુદ્ધ દ્વારા અંગ્રેજો છે
તેણે આખા ભારત ઉપર પોતાનું શાસન છે તે જમાવી લીધું. આ ઉપરાંત આ પાઠની અંદર કંપની શાસન, કંપની એટલે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એમનું શાસન હતું, તો ભારતના સમાજ ઉપર અને ભારતની અર્થવ્યવસ્થા ઉપર શી અસર થઈ એમની માહિતી પહેલા પાઠમાં છે. ત્યાર પછી બીજો પાઠ છે ઇતિહાસનો. પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. કે બીજા પાઠની અંદર પ્રથમ વિશ્વયુદ્ધ કે આખા વિશ્વમાં અત્યાર સુધીમાં મુખ્ય 2 વિશ્વયુદ્ધ લડાયા છે, જેમાં પ્રથમ વિશ્વયુદ્ધ એટલે કે મોટા ભાગના વિશ્વના દેશો સામે સામે આવી અને યુદ્ધ કરવા લાગે, કે જેમાં મોટા પાયે બધા દેશ છે એને આર્થિક અને સામાજિક રીતે નુકસાન થાય છે, હજારોની સંખ્યામાં લોકોના મૃત્યુ થાય છે અને માલ મિલકતને પણ મોટે પાયે નુકસાન થાય છે. તો પ્રથમ વિશ્વયુદ્ધ જ્યારે બન્યું હતું એમની ઘટનાઓ, કે પ્રથમ વિશ્વયુદ્ધ છે એ થવા માટેના મુખ્ય કારણો છે તે, અને ત્યાર પછી આ પાઠની અંદર પ્રથમ વિશ્વયુદ્ધ શા કારણથી થયું એના મુખ્ય પરિબળો છે તે, ત્યાર પછી પ્રથમ વિશ્વયુદ્ધના શું પરિણામ આવ્યા તે, પછી રશિયામાં થયેલી બોલ્શેવિક ક્રાંતિ 1917ની સાલમાં. તો વિદ્યાર્થી મિત્રો, ક્રાંતિ એટલે શું? કે ક્રાંતિ એટલે કે પરિવર્તન, કે કોઈ પણ સમાજ છે એમાં પરિવર્તન લાવવું હોય, જૂની શાસન વ્યવસ્થા છે એ લોકોને હેરાન કરતી હોય, તો ઘણા લોકો છે એ જૂની શાસન વ્યવસ્થાને ઉખેડી અને નવી શાસન વ્યવસ્થા સ્થાપે એમને ક્રાંતિકારી કહેવાય. તો રશિયા દેશની અંદર 300 વર્ષ જૂની ઝારખંડની શાસન પદ્ધતિને દૂર કરી અને જે ક્રાંતિ કરવામાં આવી એની પ્રેરણા મેળવી અને વિશ્વના અનેક દેશોએ પોતાના સમાજમાં પરિવર્તન કર્યું હતું. એટલે કે બીજો પાઠ છે તેમાં મોટે ભાગે પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનાઓ છે અને ત્યાર પછી રશિયામાં થયેલી ક્રાંતિ એમની વાત કરેલી છે. ત્રીજો પાઠ છે નૂતન વિશ્વ તરફ પ્રયાણ. નૂતન એટલે કે નવું, કે પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યાર પછી વિશ્વ જે નવીન દિશામાં જઈ રહ્યું હતું અને ત્યારે જે કાંઈ મહત્વના ઘટના અને પરિબળ બન્યા હતા તે, તો ત્રીજા પાઠની અંદર પહેલું અને બીજું વિશ્વયુદ્ધ લડાયું એમની વચ્ચેનો સમયગાળો, કે પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું, બીજું વિશ્વયુદ્ધ હજી શરૂ નહોતું થયું, તો આ સમયગાળામાં કેવી કેવી ઘટનાઓ વિશ્વમાં બની હતી, જેમાં 2 વિશ્વયુદ્ધ વચ્ચેના પ્રવાહો છે, જેમાં ઇટાલીમાં ફાંસીવાદ, જર્મનીમાં નાઝીવાદ, જાપાનમાં લશ્કરવાદ અને વૈશ્વિક મહામંદી. આ ઉપરાંત તૃતીય એટલે કે બીજું વિશ્વયુદ્ધ છે એ ઉત્પન્ન થવાના મુખ્ય પરિબળો, કે બીજું વિશ્વયુદ્ધ શા કારણથી ઉત્પન્ન થયું એના મુખ્ય પરિબળો. પછી તૃતીય એટલે કે બીજા વિશ્વયુદ્ધ છે તેમની રૂપરેખા એટલે કે આખા યુદ્ધ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની શરૂઆતથી લઈ અને અંત સુધી, કે બીજા વિશ્વયુદ્ધની ઘટનાની શરૂઆત કેવી રીતે થઈ અને તેમનો અંત કેવી રીતે આવ્યો, એને રૂપરેખા કે આયોજન કહે છે. તો બીજા વિશ્વયુદ્ધની રૂપરેખા, ત્યાર પછી બીજા વિશ્વયુદ્ધના તાત્કાલિક પરિણામો છે તે, આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્ર એટલે શું? કે બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યાર પછી વિશ્વમાં ત્રીજું યુદ્ધ ન થાય અને વિશ્વમાં શાંતિ અને સલામતી સ્થપાઈ રહે, એટલા માટે વિશ્વના ઘણા બધા દેશોએ ભેગા મળી અને સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરી, કે જેમાં આપણો ભારત દેશ પણ તેમનો સભ્ય છે. તો સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય કાર્ય શું? કે વિશ્વમાં શાંતિ અને સલામતી સ્થાપવા અને સમાધાન કરી અને 2 દેશ વચ્ચેના ઝઘડાનું નિવારણ કરવું અને 2 દેશ છે તેમની વચ્ચે સુલેહ છે તે કરાવવી. તો સંયુક્ત રાષ્ટ્રના જે મુખ્ય અંગો છે એમની ચર્ચા કરેલી છે. ત્યાર પછી ચોથો પાઠ છે ભારતની રાષ્ટ્રીય ચળવળ. રાષ્ટ્રીય એટલે કે આખા દેશને લાગુ પડતી હોય તેવી, અને ચળવળ એટલે કે આંદોલન, કે ઘણીવાર એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય કે
કે જે આપણને ન ગમતી હોય, કે જેનાથી આપણે દુઃખી થતા હોઈએ, તો ઘણા લોકો છે એ આવી પરિસ્થિતિ દૂર કરવા માટે એક સાથે સમૂહમાં આગળ આવે છે અને સરકાર વિરુદ્ધ અથવા તો જેનાથી અસંતોષ હોય એની વિરુદ્ધ ચળવળ ચલાવે છે. તો ચળવળ એટલે કે આંદોલન. તો ભારતમાં અંગ્રેજો છે એ ભારતીયોને ગુલામ બનાવીને રાખતા હતા, એટલે ભારતના ઘણા બધા ક્રાંતિવીરો છે તેમણે સાથે મળી અને આંદોલન કરી અને અંગ્રેજોને દૂર કરવા માટેના પ્રયત્ન કર્યા હતા. જેમાં 1857ના સંગ્રામની વાત છે કે 1857નો સંગ્રામ કે જેની માહિતી તમે આગળના ધોરણમાં પણ મેળવીને આવ્યા હશો. ટૂંકમાં કહી દઉં કે 1857નો સંગ્રામ જે વિપ્લવના નામથી પણ ઓળખાય છે. વિપ્લવ અથવા સંગ્રામ એનો સમાનાર્થી શબ્દ છે યુદ્ધ કરવું કે લડવું. તો 1857ની અંદર મંગલ પાંડે નામનો વ્યક્તિ છે એણે સર્વપ્રથમ અંગ્રેજોનો સામનો કર્યો હતો, તેમનો વિરોધ કર્યો હતો અને અંગ્રેજોને ભારતમાંથી દૂર કરવા માટે થઈ અને તેમની ઉપર ગોળી ચલાવી હતી. તાત્કાલિક તેમને પકડી અને ફાંસીની સજા કરવામાં આવી હતી. પરંતુ ભારતનો ઇતિહાસ છે તેમાં મંગલ પાંડે છે એને પ્રથમ શહીદ તરીકે ઓળખાય છે અને આ મંગલ પાંડે પરથી હિન્દી ફિલ્મ છે મંગલ પાંડે તે પર ઉતારવામાં આવ્યું છે કે જેમાં પણ 1857નો જે વિપ્લવ કે સંગ્રામ છે એમની માહિતી રજૂ કરવામાં આવી છે. ત્યાર પછી છે બહિષ્કાર અને સ્વદેશી ચળવળ. બહિષ્કાર કરવો એટલે કોઈ વ્યક્તિ આપણને ન ગમતી હોય તો એનો આપણે બહિષ્કાર કરતા હોઈએ છીએ. ઉદાહરણ તરીકે જોઈએ તો કે હાલમાં ભારત અને ચીન આ બંને દેશ વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ પેદા થઈ છે. તો ભારતમાં મોટા ભાગના લોકો છે એ ચાઇનીઝ વસ્તુ છે તે વાપરવાનો બહિષ્કાર કર્યો છે કે ચાઇનીઝ વસ્તુ નહીં વાપરવી. પછી મોબાઈલની એપ્લિકેશન હોય, બકરા હોય અથવા તો કોઈ પણ વસ્તુ હોય ચાઇનીઝ તે ન વાપરવી, એને બહિષ્કાર કર્યો કહેવાય. અને સ્વદેશી ચળવળ. સ્વદેશી એટલે કે આપણા જ દેશમાં જે કાંઈ વસ્તુ બને છે તે વાપરવાનો આગ્રહ રાખવો. આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન એટલે કે ભારતમાં જે આઝાદી માટેની ચળવળ ચાલતી હતી ત્યારે અન્ય કઈ ઘટના બની હતી તો કે ઉગ્ર ક્રાંતિકારી ચળવળ. તો કે ક્રાંતિકારી એટલે શું કે પોતાનો દેશ છે એ દેશને બચાવવા માટે થઈ અને જે વિદેશમાંથી આવેલા લોકો છે એમની સામે લડે એમને ક્રાંતિવીર કહેવાય. તો આગળનો ટોપિક છે ઉગ્ર ક્રાંતિકારી ચળવળ. એટલે કે આ ટોપિકની અંદર મોટે ભાગે ભારતના મહાન ક્રાંતિવીરો છે એમની માહિતી આપેલી છે કે જે તમે અગાઉ 6 થી 8ના સામાજિક વિજ્ઞાનમાં થોડી માહિતી તમે એની ભણી જ ગયા છો. ત્યાર પછી ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળ કે જેવી રીતે ભારતમાં ક્રાંતિકારીઓ છે એને ભારતને આઝાદ કરવા માટે થઈ અને ચળવળ ચલાવી હતી, એવી રીતે ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળ થઈ હતી. ત્યાર પછી વિદેશમાં થયેલી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કે વિદેશમાં રહેતા ઘણા બધા ભારતીયો છે એને ભારતના લોકોને મદદ કરવા માટે થઈ અને વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવી હતી. આ ઉપરાંત ખાસ કરી અને ગાંધીજીનું ભારતમાં આગમન થયું ત્યાર પછીની જે ઘટનાઓ છે જેમ કે રોલેટ એક્ટ એટલે કે કાળા કાયદા તરીકે ઓળખાય છે તે, જલિયાવાલા બાગનો હત્યાકાંડ અને અસહકારનું આંદોલન. અસહકાર એટલે શું કે કોઈ પણ વ્યક્તિ છે એને આપણે સાથ ન આપીએ, સહકાર ન આપીએ તો મોટા ભાગે ગાંધીજી છે એને અંગ્રેજોને સહકાર અને સાથ આપવાનું છોડી દીધું અને ભારતના લોકો છે એમને સ્વદેશી વસ્તુ અપનાવવાનો આગ્રહ કર્યો હતો. ત્યાર પછી 5મો પાઠ છે ભારત આઝાદી તરફ પ્રયાણ એટલે કે શરૂઆત, કે ભારતે ધીમે ધીમે આઝાદી તરફ શરૂઆત કરી હતી તે, જેમાં સાયમન કમિશનની ચર્ચા છે. ત્યાર પછી પૂર્ણ સ્વરાજ્યની માંગણી કે સર્વપ્રથમ ભારતનો ખાસ કરી અને સ્વતંત્રતા દિવસ છે કે જે 26 જાન્યુઆરી 1930ના દિવસે રાવી નદીના કિનારે બોલાવવામાં આવ્યો હતો એમની ચર્ચા છે. આ ઉપરાંત દાંડી યાત્રા કે ગુજરાતના ગાંધીજી છે એમણે ગુજરાતની અંદર જે મીઠાનો કાયદો છે એને તોડવા માટે થઈ અને અમદાવાદનો સાબરમતી આશ્રમ છે ત્યાંથી દક્ષિણ ગુજરાતમાં આવેલું
કે જેમાં ગાંધીજીએ અંગ્રેજોને ભારતમાંથી દૂર કરવા માટેની જે કાંઈ પ્રવૃત્તિ કરી હતી તેમની ચર્ચા છે. આ ઉપરાંત આઝાદ હિન્દ ફૌજ અને સુભાષચંદ્ર બોઝ કે ભારતમાં અનેક ક્રાંતિવીરો થઈ ગયા ભારતને આઝાદી અપાવવા માટે. એવા જ એક ક્રાંતિવીર સુભાષચંદ્ર બોઝ કે જેમણે આઝાદ હિન્દ ફૌજની રચના કરી હતી અને ભારતને તેમણે ઘણી બધી રીતે અંગ્રેજોની ગુલામીમાંથી છોડાવવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યાર પછી છઠ્ઠો પાઠ છે 1945 પછીનું વિશ્વ. 1945 વિદ્યાર્થી મિત્રો બીજું વિશ્વયુદ્ધ છે જે 1939 થી 1945 એટલે કે 5 વર્ષ સુધી ચાલ્યું હતું. તો આ બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યાર પછી વિશ્વમાં કેવી કેવી ઘટનાઓ બની હતી, જેમ કે સંયુક્ત રાષ્ટ્ર છે એમનું ખતપત્ર તૈયાર કરવામાં આવ્યું. ત્યાર પછી ઠંડુ યુદ્ધ છે એમના કારણ અને પરિણામો, શસ્ત્રીકરણ અને પરમાણુ શસ્ત્રોનું સર્જન વગેરે. આ ઉપરાંત બિનજોડાણવાદી ચળવળ એટલે શું કે એક પણ દેશની સાથે ન જોડાવું અને સ્વતંત્ર રીતે પોતાના દેશનો વિકાસ કરવો. આ ઉપરાંત જર્મની છે તેમના ભાગલા અને જર્મનીનું એક થવું અને આ ઉપરાંત ભારત અને એમના પડોશી દેશો સાથેના ભારતના સંબંધો. ત્યાર પછી 7મો પાઠ છે સ્વાતંત્રોત્તર ભારત. એટલે કે આ પાઠની અંદર આઝાદી પછીનું ભારત છે કે એને કઈ રીતે એક બનાવી અને એમનું બંધારણ કરવામાં આવ્યું હતું. તો આઝાદી પછી ભારત છે તે નાના મોટા 565 દેશી રજવાડામાં વહેંચાયેલું હતું. તો આ બધા જ દેશી રજવાડાને ભેગા કરવું એક બહુ મોટું અઘરું કામ હતું. તો આ કામગીરી છે તે સરદાર વલ્લભભાઈ પટેલે પૂરી કરી હતી અને તેમણે આ ભગીરથ કાર્ય પૂરું કર્યું હતું. તો કે ભગીરથ એટલે કે મોટું કાર્ય હોય તે. તો કોઈ પણ આપણી નાની વસ્તુ હોય એ પણ આપણે બીજાને આપવા માટે તૈયાર નથી હોતા. તો આપણું આખું રાજ્ય અથવા તો આપણું આખું રજવાડું કોઈને દાનમાં આપી દેવું બહુ મોટી ઘટના છે. તો આ પાઠની અંદર મોટે ભાગે સરદાર પટેલે જે ભારતના નાના મોટા દેશી રજવાડાને ભેગા કર્યા હતા તેમની માહિતી છે. આ ઉપરાંત હૈદરાબાદ, જુનાગઢ અને કાશ્મીર કે જે પેલા ભારત સાથે નતા જોડાયા તો એને ભારત સાથે કેવી રીતે જોડવામાં આવ્યા તે. ત્યાર પછી આઝાદી પછી હજી ભારતમાં ફ્રેન્ચ અને પોર્ટુગીઝ સત્તાનું શાસન હતું. તો ફ્રેન્ચ એટલે કે ફ્રાન્સ દેશમાંથી આવેલા અને પોર્ટુગીઝ એટલે કે પોર્ટુગલ દેશમાંથી આવેલા. તો આ લોકોનું ભારતમાં શાસન હતું. તો એમના કબજામાં રહેલા સ્થળને ભારતની સાથે કેવી રીતે જોડવામાં આવ્યા તે. ત્યાર પછી નવા રાજ્યની રચના કે હાલમાં આપણે જે અલગ અલગ રાજ્યની રચના થઈ છે એવી શરૂઆતમાં નથી થઈ, કામચલાઉ શરૂઆત થઈ હતી. તો એમની રચના. આ ઉપરાંત પ્રદેશવાદ, પ્રાદેશિક અસમાનતા કે પ્રદેશવાદ એટલે શું કે આપણું જ રાજ્ય એ આપણો જ પ્રદેશ મહત્વનો છે, બીજાનું રાજ્ય છે એમની અવગણના કરવી. આ ઉપરાંત વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે ભારતે જે કાંઈ વિકાસ કર્યો છે તેમની ચર્ચા 7મા પાઠની અંદર છે. ત્યાર પછી 8મો પાઠ નાગરિક શાસ્ત્રનો છે કે જેમાં ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો આપ્યા છે કે આઝાદી પછી ભારત છે એનું બંધારણ બનાવવામાં આવ્યું હતું. તો એમની ચર્ચા છે કે બંધારણનો અર્થ, એમનું મહત્વ, બંધારણ ઘડતરની પ્રક્રિયા છે એમાં કેવી કેવી કામગીરી કરવામાં આવી હતી અને કયા કયા લોકોએ ભાગ લીધો હતો. ત્યાર પછી આમુખ એટલે શું ટૂંકમાં કહી દઉં કે આમુખ એટલે કે ઉદાહરણ તરીકે કોઈ પણ શરીર હોય, શરીરની ઉપર માથું કે એમનો ચહેરો એ મુખ્ય કહેવાય. એવી રીતે બંધારણ છે એમાં આમુખનું ખૂબ જ મહત્વ છે કે આપણે કોઈ પણ બુક વાંચતા હોઈએ, ચોપડી વાંચતા હોઈએ તો એનો ટૂંકમાં સાર પેલા પેજ ઉપર આપેલો હોય. એવી રીતે આમુખ છે એમાં બંધારણની અંદર શું છે એમની ટૂંકમાં માહિતી આપેલી છે. આ ઉપરાંત આમુખના આધાર સ્તંભ કે આમુખને ટકાવી રાખનારા પરિબળો કયા કયા છે. ત્યાર પછી બંધારણના મૂળભૂત લક્ષણો છે તે. આ ઉપરાંત મોટે ભાગે બંધારણના મૂળભૂત લક્ષણોની
ચર્ચા કરેલી છે. ત્યાર પછી 9મો પાઠ છે મૂળભૂત હક, મૂળભૂત ફરજ અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. તો આ પાઠની અંદર માનવ હક અથવા તો માનવ અધિકાર છે એમની ચર્ચા કરેલી છે કે માનવ હક કે વ્યક્તિનો જ્યારે જન્મ થાય તો આ જન્મની સાથે એમને જે કાંઈ હક પ્રાપ્ત થાય એમને માનવ હક કહે છે. ત્યાર પછી મૂળભૂત હક કે બંધારણની અંદર દરેક નાગરિક છે એને એક જ સમાન ગણ્યા છે અને આ બધા જ નાગરિકો છે એને એક સમાન ગણી અને એક જ સરખા હક છે તે આપવામાં આવ્યા છે. તો એમની ચર્ચા છે. આ ઉપરાંત મૂળભૂત ફરજો, તો કે મૂળભૂત ફરજ એટલે શું કે જેવી રીતે બંધારણે નાગરિકોને હક આપ્યા છે એવી રીતે નાગરિકોને મૂળભૂત ફરજ પણ આપવામાં આવી છે કે જેમનો મુખ્ય હેતુ એ છે કે નાગરિકો દેશ છે એમની અંદર એકદમ યોગ્યતાથી રહી શકે. અને ત્યાર પછી મૂળભૂત ફરજ પછી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે. તો કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે શું? તો કે માર્ગદર્શન આપવું એટલે કે સાચો રસ્તો બતાવવો. કે આપણને અમુક વખત કંઈ ખબર ન પડતી હોય કે શું કરવું તો આપણે બીજાને પૂછતા હોઈએ. તો આપણા મિત્રો અથવા તો આપણા માતા પિતા અથવા તો આપણા સગા સંબંધી આપણને સાચો રસ્તો બતાવે અને આપણે તે પ્રમાણે કાર્ય કરીએ. તો કે રાજ્ય એટલે કે દેશની સરકાર છે એને યોગ્ય રીતે ચલાવવા માટે થઈ અને જો એને યોગ્ય રસ્તો બતાવવામાં આવે તો તે યોગ્ય રીતે કામ કરી શકે છે. એટલા માટે રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો છે તે મોટે ભાગે કોઈ પણ દેશ હોય છે એને યોગ્ય રીતે ચલાવવા માટે સાચો રસ્તો બતાવે છે. ત્યાર પછી 10મો પાઠ છે સરકારના અંગો, કે દેશની સરકાર છે એના મુખ્ય અંગો હોય છે તે, જેમાં સત્તા વિશ્લેષણના સિદ્ધાંતની ચર્ચા કરી છે. ત્યાર પછી સંસદ એટલે કે આપણી કેન્દ્રમાં આવેલી જે લોકસભા અને રાજ્યસભા છે તે, કે સંસદના 2 ગૃહ છે લોકસભા અને રાજ્યસભા, એમની ચર્ચા છે. આ ઉપરાંત રાજ્યસભા છે કે એમાં વ્યક્તિએ રાજ્યસભાના સભ્ય બનવું હોય તો એની કેવી લાયકાત હોવી જોઈએ. કે હાલમાં જોઈએ તો 19 જૂનના દિવસે રાજ્યસભા છે એમની ચૂંટણીનું આયોજન કરવામાં આવેલું હતું કે જેમાંથી અમુક સીટ છે એની મુદત કે સમયગાળો પૂરો થતો હતો, જેમ કે ગુજરાત, ત્યાર પછી સિક્કિમમાં, મધ્યપ્રદેશમાં, એવા 3 થી 4 રાજ્ય છે કે જ્યાં રાજ્યસભાની સીટ છે તે ખાલી થતી હતી. તો એ માટેની પેટા ચૂંટણીનું આયોજન 19મી જૂનના દિવસે કરવામાં આવ્યું અને રાજ્યસભા હોય એમાં દરેક રાજ્યના વિધાનસભાના સભ્ય હોય તે મત આપી શકે. સામાન્ય નાગરિક મત નથી આપી શકતા અને રાજ્યસભા છે એમનો સમયગાળો 6 વર્ષ સુધીનો હોય છે. તો રાજ્યસભાના સભ્ય બનવા માટે વ્યક્તિમાં કેવી લાયકાત હોવી જોઈએ? ત્યાર પછી લોકસભાના સ્પીકર, તો કે લોકસભાની અંદર સ્પીકર એટલે કે અધ્યક્ષ છે એ બધા જ સભ્યો છે એને સંબોધન કરતા હોય છે. ત્યાર પછી ખરડો એટલે કે જ્યાં સુધી રાષ્ટ્રપતિની સહી ન થાય અને મંજૂરી ન મળે ત્યાં સુધી જે કાયદો છે એ ખરડા તરીકે ઓળખાય છે અને ખરડો છે તે લોકસભા અને રાજ્યસભા બંનેમાંથી પસાર થાય છે અને બંને સભા છે એના બધા સભ્યો જો એમને બહુમતીથી પસાર કરી દે તો એને રાષ્ટ્રપતિ પાસે લઈ જવામાં આવે છે અને રાષ્ટ્રપતિ જો સહી કરી અને મંજૂરી આપે તો ખરડો કાયદો બની જાય છે. તો ખરડામાંથી કાયદો બનવાની વિધિ એમની માહિતી છે. આ ઉપરાંત રાજ્ય કક્ષાએ ધારાસભા છે જે વિધાનસભા અને વિધાન પરિષદના નામે ઓળખાય છે તે. ત્યાર પછી રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, દરેક રાજ્યમાં આવેલા રાજ્યપાલ, મુખ્યમંત્રી કે જે દરેક રાજ્યમાં હોય તેમનું મંત્રીમંડળ, વહીવટી તંત્ર, સ્થાનિક કક્ષાએ શાસન વ્યવસ્થા એટલે કે ગ્રામ્ય વિસ્તાર હોય તો ગામ, તાલુકા અને જિલ્લા પંચાયત, અને શહેર હોય તો નગરપાલિકા, મહાનગરપાલિકા અને મહાનગર નિગમ
જેવી શાસન વ્યવસ્થા એમની ચર્ચા છે. ત્યાર પછી 11મો પાઠ છે ભારતનું ન્યાયતંત્ર, કે આ ન્યાયતંત્રની અંદર ટોચથી લઈ અને નીચેની બાજુ જે અદાલત ફેલાયેલી છે એમની માહિતી છે. તો કે ભારતમાં ટોચની અદાલત કે જેમને સર્વોચ્ચ અદાલત અંગ્રેજીમાં સુપ્રીમ કોર્ટ કહે છે, કે આખા ભારતમાં એક જ સર્વોચ્ચ અદાલત છે જે ભારતની રાજધાની દિલ્હી છે ત્યાં આવેલી છે. ત્યાર પછી સર્વોચ્ચ અદાલત છે એમની નીચે વડી અદાલત હોય છે જે દરેક રાજ્યમાં આવેલી હોય છે. અમુક રાજ્ય બાજુમાં આવેલા હોય અથવા તો એમની વસ્તી ઓછી હોય તો 2 રાજ્ય વચ્ચે એક અથવા તો 3 થી 4 રાજ્ય વચ્ચે એક વડી અદાલત હોય છે. જેમ કે પૂર્વ ભારતમાં 7 રાજ્ય વચ્ચે એક જ વડી અદાલત છે જેનું મુખ્ય મથક અસમમાં આવેલું છે. તો વડી અદાલતને અંગ્રેજીમાં હાઈકોર્ટ કહે છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની વડી અદાલત છે જે અમદાવાદમાં સોલા નામનો વિસ્તાર છે, આ સોલા ખાતે આવેલી છે. ત્યાર પછી સર્વોચ્ચ અદાલત છે તો એમાં જજ બનવું હોય કે ન્યાયાધીશ બનવું હોય તો વ્યક્તિમાં કેવી લાયકાત હોવી જોઈએ, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને એની જગ્યાએથી કેવી રીતે દૂર કરી શકાય. ત્યાર પછી સર્વોચ્ચ અદાલતનું કાર્યક્ષેત્ર શું છે, એ કેવી રીતે કાર્ય કરે છે તે. ત્યાર પછી નઝીરી અદાલત એટલે કે સર્વોચ્ચ અદાલતની દસ્તાવેજ કે રેકોર્ડને સાચવી રાખે એને નઝીરી અદાલત કહેવાય. આ ઉપરાંત વડી અદાલત છે એમના અધિકારના ક્ષેત્રો ક્યાં છે તે. ત્યાર પછી વડી અદાલતની નીચે જિલ્લા અદાલત હોય છે કે જે રાજ્યના દરેક જિલ્લામાં આવેલી હોય છે. જિલ્લા અદાલતના સભ્ય બનવા માટે કે ન્યાયાધીશ બનવા માટે વ્યક્તિમાં કેવી લાયકાત હોવી જોઈએ તે. જિલ્લા અદાલતની નીચે તાલુકા અદાલત અને ત્યાર પછી મજૂરોની અદાલત, ગ્રાહકોની અદાલત, સ્ત્રીઓની અદાલત અને લોક અદાલતો આવેલી હોય છે. તો કે લોક અદાલત એટલે શું, કે ખાસ કરી અને ગરીબ વર્ગના લોકો છે તો ગરીબ વર્ગના લોકો પાસે પૈસા હોતા નથી અદાલતમાં જઈ અને કેસ લડવાના, તો આવા લોકો છે એમનો કેસ છે એ લડવા માટે થઈને ભારત સરકાર છે એમણે એક નવીન પ્રયોગ ચાલુ કર્યો છે કે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર હોય અથવા તો શહેર હોય કે ત્યાં ગરીબ વર્ગના લોકો છે એમને સસ્તો, ઝડપી અને યોગ્ય ન્યાય મળે એટલા માટે લોક અદાલતની સ્થાપના કરવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ એ છે કે રવિવારના દિવસે અથવા તો રજાના દિવસે લોક અદાલત ચાલુ હોય છે અને જે મોટે ભાગે ગરીબ લોકોને ઝડપી ન્યાય પૂરો પાડે છે. ત્યાર પછી 12મો પાઠ છે ભારતની લોકશાહી. તો આ પાઠની અંદર ખાસ કરી અને આપણો દેશ લોકશાહીને વળેલો છે. તો લોકશાહી છે એનો મુખ્ય હેતુ ચૂંટણી છે. તો આ પાઠની અંદર ચૂંટણી છે એ કેવી રીતે થાય છે, પછી ચૂંટણી પંચનું કાર્ય શું છે, ચૂંટણી પંચ છે એ કેવી રીતે પક્ષ છે એમને મંજૂરી આપે છે, કોને પ્રાદેશિક અને કોને રાષ્ટ્રીય પક્ષ કહેવાય, આ બધી જ માહિતી 12મા પાઠમાં આપેલી છે. ત્યાર પછી ભૂગોળનો પાઠ છે 13મો, જેમાં ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ 1 એટલે કે ભારતનું એશિયા ખંડમાં સ્થાન શું છે, ભૂ એટલે કે જમીન અને સ્તર એટલે કે પ્રકાર, કે ભારતની જમીનના પ્રકારો કેવા છે તે, અને ભૂપૃષ્ઠ એટલે કે ભારતનું પર્યાવરણ કેવું છે, ભાગ 1 એટલે કે 13મો અને 14મો પાઠ છે બંનેનું શીર્ષક એક જ સરખું છે પણ ભાગ 1 અને ભાગ 2 એવી રીતે આપેલા છે. તો 13મા પાઠની અંદર ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર, ત્યાર પછી મોટે ભાગે ભૂસ્તરીય રચના અને ભારતના પડોશી દેશો ક્યાં છે તે, પછી ભારતની ખાસ કરી અને ભારત છે એ કેવી રીતે એમનો ઉદ્ભવ થયો તેમની ભૌગોલિક માહિતી છે. ત્યાર પછી 14મો પાઠ છે, શીર્ષક એક જ છે કે ભારત સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ 2. આની અંદર ભારત છે એના મુખ્ય 5 પ્રકારો છે, ખાસ કરીને ભારતના ભૂગોળના. તો એ 5 પ્રકારોની ચર્ચા છે. આ ઉપરાંત ખડક એટલે કે ભારતમાં આવેલા અલગ અલગ ખડકો છે એમનું વર્ગીકરણ છે. ત્યાર પછી ભારતમાંથી મળી
અંદર ખાસ કરી અને જે નદી અને તળાવો છે એમની માહિતી આપી છે કે ભારતનો જળ પરિવાહ બે ભાગમાં વહેંચાયેલો છે, હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ. તેમાં પછી નદી પરિવાહ છે એમની 3 અવસ્થા, નદીની અલગ અલગ ગોઠવણી છે તે હિમાલયની નદીઓ, ત્યાર પછી દ્વીપકલ્પીય નદીઓ. આ ઉપરાંત ભારતના મુખ્ય સરોવરો છે તે નદીઓનું આર્થિક મહત્વ આપણા દેશમાં શું છે અને નદી છે એમાં જળ પ્રદૂષણ થઈ રહ્યું છે, તો ભારત સરકારે જળ પ્રદૂષણ ઘટાડવા માટે કેવા કેવા ઉપાયો કર્યા છે તે. 16મો પાઠ છે આબોહવા, કે આ પાઠની અંદર ભારત મોટે ભાગે મોસમી આબોહવા ધરાવતો દેશ છે. ભારતની મુખ્ય 3 ઋતુ છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું, અને 6 પેટા ઋતુ છે. તો આ પાઠની અંદર ઋતુ પરિવર્તન કેવી રીતે થાય છે ભૌગોલિક ઘટનાને કારણે, ત્યાર પછી ભારતની આબોહવા છે એમાં વિવિધતા કયા કારણથી રહેલી છે, આબોહવા છે એને કયા કયા પરિબળો અસર કરે છે, ભારતનું ઋતુચક્ર કેવું છે. આ ઉપરાંત ભારતની 3 મુખ્ય ઋતુ એટલે કે શિયાળો, ઉનાળો અને ચોમાસું એમનું વિસ્તારપૂર્વક વર્ણન છે. અને ત્યાર પછી જે ભારતમાં મોસમી પવનો વાય છે એમની ચર્ચા છે. ત્યાર પછી આબોહવાની માનવ જીવન ઉપર શું અસર થાય એમની માહિતી ટૂંકમાં સ્વરૂપે પૂછાય છે. ત્યાર પછી 17મો પાઠ છે કુદરતી વનસ્પતિ. તો આ પાઠની અંદર ભારતની મુખ્ય વનસ્પતિ છે કે જે અલગ અલગ 5 પ્રકારોમાં વહેંચાયેલી છે, કે ભારતના જંગલો છે એમાં જે વનસ્પતિ થાય છે એ અલગ અલગ 5 પ્રકારથી તૈયાર થાય છે. તો એમની વિસ્તારપૂર્વક માહિતી છે, કયા પ્રદેશમાં કે કયા જંગલમાં કયા કયા વૃક્ષો થાય એની માહિતી છે. આ ઉપરાંત જંગલોની પેદાશ છે એ માનવ જીવનને કેવી રીતે ઉપયોગી છે, જંગલોનું પર્યાવરણની અંદર શું મહત્વ છે તે, અને ત્યાર પછી જંગલોનું જતન એટલે કે જંગલને બચાવવા માટે કેવા કેવા ઉપાય કરવા જોઈએ. ત્યાર પછી 18મો પાઠ છે વન્ય જીવન, કે આ પાઠની અંદર ભારતમાં રહેલા વિવિધ પ્રકારના વન્ય પશુ પક્ષીઓની ચર્ચા કરી છે. આ ઉપરાંત વન્ય જીવો છે કે ધીમે ધીમે એનો શિકાર થઈ રહ્યો છે, તો એમને બચાવવા માટે થઈ અને કેવા કેવા ઉપાયો કરવા જોઈએ. ભારતના મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યની ચર્ચા છે. આ ઉપરાંત વન્યજીવો ઉપર જે કંઈ જોખમ થાય છે અને એમનો શિકાર થાય છે એમની માહિતી છે, અને વન્યજીવોને બચાવવા માટે કેવા કેવા ઉપાયો સરકારે કર્યા છે તેમની ટૂંકમાં માહિતી આપેલી છે. 19મો પાઠ છે લોકજીવન, કે આ પાઠની અંદર ભારતની 4 દિશાઓ એટલે કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ આ 4 દિશામાં આવેલા રાજ્યો છે એમના લોકોનું જીવન, પોશાક, ખોરાક, તેમના તહેવાર, મેળાઓ આ બધાની માહિતી છે તે અહીં આપેલી છે, કે જે જાણવા જેવામાં પણ કામ લાગી શકે. અને ત્યાર પછી 20મો અને છેલ્લો પાઠ છે આપત્તિ વ્યવસ્થાપન, કે જે તમે 8મા ધોરણમાં પણ ભણીને આવ્યા છો. તો કે આપત્તિ એટલે કે આફત કુદરતી હોય કે માનવ સર્જિત હોય. તો આ પાઠની અંદર આપત્તિ કે આફત આવે ત્યારે શું કરવું જોઈએ અને કઈ કઈ બાબત છે એને છોડી દેવી જોઈએ કે જેનાથી આપણો જીવ બચાવી શકાય. તો આ પાઠની અંદર આપત્તિના મુખ્ય 2 પ્રકાર, માનવ સર્જિત આપત્તિ અને કુદરતી આપત્તિ, આ બંનેની વિસ્તારપૂર્વક ચર્ચા કરી છે કે જે આપણને સામાન્ય જીવનમાં પણ ઉપયોગી થાય. જેમ કે હાલમાં જોઈએ તો કે ચોમાસું શરૂ છે, તો વારંવાર વરસાદ આવતો હોય, ઘણી જગ્યાએ પૂરની પરિસ્થિતિ પેદા થતી હોય, તો પૂર આવે ત્યારે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. હાલમાં ગુજરાતની વાત કરીએ તો જામનગર, દ્વારકા, રાજકોટ, અમદાવાદ જેવા શહેરમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો. તો ભૂકંપ આવે ત્યારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. એવી રીતે ખાસ કરી અને હાલમાં જોઈએ તો કે આખા વિશ્વમાં કોરોના નામની બીમારી છે કે રોગચાળો એટલો બધો ફાટી નીકળ્યો છે કે ઘણા બધા લોકોના મૃત્યુ થાય છે. તો કે જ્યારે રોગચાળો ફાટી નીકળે એટલે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એમની વિસ્તારપૂર્વક માહિતી 20મા પાઠમાં આપેલી છે કે જે આપણને સામાન્ય જીવનમાં પણ ઉપયોગી થાય છે. તો વિદ્યાર્થી મિત્રો,
આની પછીનો વિડીયો છે એમાં પાર્ટ 1 થી શરૂઆત કરશું. આજના દિવસે તમને પહેલો જ વિડીયો લેક્ચર છે અને સભ્યો અભ્યાસક્રમની માહિતી છે એટલા માટે કંઈ પણ જાતનું હોમવર્ક આપવામાં નથી આવ્યું. પણ હવે પછીના લેક્ચરમાં હોમવર્ક છે તે અને સાથે સાથે સ્ટડી મટીરિયલ્સ આપવામાં આવશે. તો આ બંનેનો યોગ્ય રીતે અભ્યાસ કરી અને લખતા પણ જવું અને સાથે સાથે પ્રશ્ન જવાબ છે તેને વાંચન પણ કરતા રહેવું.